રેનકોટ લઈને ગરબે ઘૂમવું પડશે। નોરતાએ મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। પ્રથમ નોરતે રાસ રમવા આવશે મેઘો। 22 સપ્ટેમ્બર સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા। નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં ભારે વરસાદ પડી શકે। અન્ય વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે। 16 सितंबर से लेकर 22 सितंबर 7 दिन की इसमें हल्का से मध्यम बरसात रहेगा दोनों क्षेत्र में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में। इसमें जो 4 डिस्ट्रिक्ट हम आज हल्का से मध्यम बरसात नहीं दे रहे वो है आपका कच्छ है, बनासकांठा, साबरकांठा, देन पाटन और महेसाना के लिए नहीं दे रहा। बाकी एरिया में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा। आज हेवी रेनफॉल वार्निंग दिया गया है दक्षिण गुजरात की जो जिला है इसमें आपका नवसारी, वलसाड, तापी, डांग, दमन, दादरा नगर हवेली के येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। साइक्लोनिक सर्कुलेशन अभी परसिस्ट कर रहा है पूर्व विदर्भ और नेबरहुड एक्सटेंडिंग अप टू 5.8 किलोमीटर अबव मीन सी लेवल, जो साउथ वेस्टवर्ड टिल्ट है विथ हाइट। इसके कारण हमारा दक्षिण गुजरात का जो जिला है इसमें बारिश की संभावना रहेगी। आज જુનાગઢ જિલ્લામાં માણાવદર તાલુકાના પાદરડી ગામે લોકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે। ઓઝત નદી પર આવતા ગામડાઓની હાલત ખૂબ જ દયનીય છે। ઓઝત નદી પરનો પુલ 3 વર્ષ પહેલા તૂટી ગયો હતો। અત્યાર સુધી આ પુલ બન્યો નથી। એક તરફ બીજી તરફ લોકોને આવવા જવામાં પણ તકલીફ પડી રહી છે। લોકોને નદી પસાર કરવા દોરડા અને ટાયરની મદદ લેવી પડે છે। તેમજ બાળકોને અભ્યાસ કરવા માટે પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે। ખેડૂતો દેશી જુગાડ કરી નદી પરથી પસાર થાય છે। અમારે અહીંયા પુલ તૂટી જવાથી રસ્તો બંધ થઈ ગયેલો છે અને અમારે અહીંયા ટાયરની મદદથી આ બાજુ ઓલા કાંઠે જવું પડે છે અને નાની મોટી ચીજ વસ્તુઓ માટે પણ ટાયરમાં બેસી અને જવું પડે છે। હોસ્પિટલે જવું હોય તો પણ ટાયરમાં બેસીને જવું પડે છે। સ્કૂલે જવું હોય તો પણ ટાયરમાં બેસી અને જવું પડે છે। અમારે 2 વર્ષથી આ પુલ પડી ગયું એની સમસ્યા છે, એટલે અમારે જો કાયમી જવા આવવાના દોરડાની રીતે જ જવાનું ને આવવાનું। જો આ પાણી હોય તો અમારે તો એ પોઝિશનમાં જવાનું રહી ને। બીક તો લાગે પણ શું કરવું, અમારે અહીંયા કામ હોય અમારે ખેતીમાં, રસ્તો બીજો કોઈ છે જ નહીં। તમે દ્રશ્યમાં જોયું કે કેવી રીતે આ ગામના લોકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે। જો થોડીક પણ ચૂક થાય તો નદીમાં પણ ખાબકી શકે છે, પરંતુ ગામ લોકો આવી રીતે જીવ જોખમમાં મૂકવા મજબૂર છે। તે લોકો આ વિશે રજૂઆતો પણ કરી ચૂક્યા છે, છતાં કોઈ નિરાકરણ નથી આવતું। 300 થી 400 વીઘા જમીનમાં ખેતી કરતા ખેડૂતોને ખેત મજૂરો લઈ જવા તેમજ ખેતીની વસ્તુઓ લઈ જવા માટે પણ દોરડા વડે લટકીને પસાર થવું પડે છે। ઉપરાંત જ્યારે પણ કોઈને મેડિકલ ઇમરજન્સીની જરૂરિયાત હોય તો આવી જ રીતે દર્દીઓને પણ લઈ જવાની ફરજ પડે છે। આ મામલે ધારાસભ્યનું કહેવું છે કે સિંચાઈ વિભાગ દ્વારા આરએનબીને સર્વે કરી અને પુલ બનાવવા સૂચન કર્યું હતું, પરંતુ આરએનબી વિભાગ દ્વારા જે તે સમયે કામગીરી કરવાનો ઇનકાર કરાયો। બાદમાં ગત વર્ષે ઘેડ વિકાસને લઈને 1500 કરોડની યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી, જેમાં આ પુલનું કામ પણ આવરી લેવાયું છે। તંત્રને કીધું કોઈ કાર્યવાહી છે નહીં, કાયમ ટીંગાઈને જવું જોઈએ જોખમે, બરોબર। અને કે તો કઈ કે થઈ જાય તમારું પાસ થઈ ગયું, કોઈ જવાબ દીધો ને 3 વર્ષ હજી આ પોઝિશનમાં હાલવાનું રહે। બાળકોને ઉશ્કેલે જવું તો આજ રસ્તો, બીજો રસ્તો નથી, બરોબર। અમારો પાદરડીનો આ ખારસ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે। ઓજત નદી અહીંથી 2 ભાગમાં ફંટાય છે અને અહીં જે પગપાળા પુલ હતો એ જુનાગઢમાં ફ્લડ આવતા 3 વર્ષ પહેલા એ બ્રિજ તૂટી જવાથી અહીંના ખેડૂતોને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડે છે। ટાયરમાં બેસી અને જે ખરેખર અહીં એક જીવના જોખમે સામે કાંઠેથી આ કાંઠે, આ કાંઠેથી સામે કાંઠે ખેડૂતોએ પોતાના માલ અને વિદ્યાર્થી એના બાળકો એના માટે આ અવર જવર કરવી પડે છે। જે આના માટે સરકારમાં દરખાસ્ત કરેલી હતી, મને પણ ખ્યાલ છે, મેં પણ સરકારમાં રજૂઆત કરેલી હતી। આ વહીવટી પ્રક્રિયા હાલતા જે આ ઘેર પછાડ વિકાસ યોજના જે આવી એમાં સમાવેશ ફેઝ 2 માં કરેલ છે। ન્યૂઝ 18ની ટીમે પણ દરરોજ ખેડૂતો જેમ પસાર થઈ રહ્યા છે તે જ રીતે જીવના જોખમે ટાયરમાં બેસી અને આ નદી પાર કરી। ખરેખર ગામના લોકો કેવી રીતે દરરોજ આ નદી પરથી પસાર થતા હશે તે વિચારવા જેવી બાબત છે। આપ જોઈ શકો છો કે ન્યૂઝ 18 ની ટીમ હાલ જીવના જોખમે એક ખેતરેથી બીજા ખેતર તરફ જઈ રહી છે અને સીધા જે દ્રશ્યો છે
માણાવદર તાલુકાનું પાદરડી ગામ છે કે અહીંયા રસ્તો ન હોવાથી આ ખેડૂતો દ્વારા આ ઝીપલાઇન બનાવવામાં આવ્યું છે। જીવના જોખમે દરરોજ ખેડૂતો પસાર થઈ રહ્યા છે। છેલ્લા 3 વર્ષથી માંગ કરવામાં આવી છે, પરંતુ કોઈ માંગ ન ઉકેલાતા અંતે ખેડૂતો જીવના જોખમે આ જ રીતે પસાર થઈ રહ્યા છે। ત્યારે ન્યૂઝ 18 ની ટીમ પણ આપને બતાવી રહી છે કે કઈ રીતના દરરોજ ખેડૂતો અહીંથી પસાર થઈ રહ્યા છે। ખાસ કરીને છેલ્લા 3 વર્ષથી અહીં જે એક રસ્તો આવેલો છે ખેતરનો, તે ધોવાઈ ગયો છે। અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાંય કોઈ કામગીરી થતી નથી, જેના કારણે ખેડૂતોએ જીવના જોખમે પસાર થવું પડે છે। અને તેના માટે આ દોરડું બનાવી અને એક ખેતરથી બીજા ખેતરે જે વૃક્ષો છે તેનાથી આ દોરડું બાંધવામાં આવ્યું છે અને આ ટાયરથી એક ઝીપલાઇન ટાઈપનું બનાવવામાં આવ્યું છે, પરંતુ આ ઝીપલાઇન નથી, જીવનું જોખમ છે। જ્યારે તંત્ર વહેલી તકે જાગે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। અમાર બકાઈ ન્યૂઝ 18 ગુજરાતી માણાવદર। સમાચાર અમરેલીથી યુવકે યુવતી પર છરીથી હુમલો કર્યો। યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી। ઘાયલ યુવતીને હોસ્પિટલ ખસેડાઈ। અમરેલીના ભાવકા ભવાની મંદિર વિસ્તારમાં રહેતા યુવકે તે જ વિસ્તારમાં રહેતી યુવતી પર છરી વડે હુમલો કર્યો। ઘાયલ યુવતીને 108 મારફત સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ। ઘટનાના પગલે અમરેલી સિટી પોલીસ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી। છરી વડે હુમલો કરવાનું કારણ હજુ જાણી નથી શકાયું। પોલીસ તપાસ કરી રહી છે કે આખરે આ યુવતીને યુવકે ગળાના ભાગે કેમ છરી મારી। સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજન, યુવકે યુવતી પર હુમલો કર્યો છે, શું વિગત? દીપા, સમગ્ર ઘટના છે લગભગ 2 કલાક પહેલાની જે ઘટના છે ને, અમરેલીમાં કદાચ પ્રથમ વખત આ પ્રકારની ઘટના બની હોય તેવી ઘટના સામે આવી છે। જે રીતે યુવતી પર યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, છરીના ઘા મારવામાં આવ્યા છે, ગળામાં ગંભીર ઈજાઓ પહોંચી છે। પોલીસ અત્યારે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને અત્યારે પ્રાથમિક રીતે એવું લાગી રહ્યું છે કે કદાચ પ્રેમ સંબંધમાં આ પ્રકારની હિચકારો હુમલો થયો હોય તે પ્રકારની પ્રાથમિક માહિતીઓ મળી રહી છે। જોકે સાચું કારણ હજુ પોલીસ આરોપીને ઝડપી પાડે ત્યારબાદ જ ખબર પડશે। યુવતીને ગંભીર હાલતમાં અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે। દીપા, રાજન, આભાર જાણકારી આપવા માટે। તો યુવતી અત્યારે સારવાર હેઠળ છે, પરંતુ કયા કારણોસર યુવકે હુમલો કર્યો તેની તપાસ ચાલુ છે। જૂનાગઢમાં શિષ્યવૃત્તિ કૌભાંડ ઝડપાયું। જૂનાગઢની 12 સંસ્થા સામે ફરિયાદ નોંધાઈ। સંસ્થાના આચાર્યો અને ટ્રસ્ટના હોદ્દેદારોનું કૌભાંડ। શિષ્યવૃત્તિ રકમ મેળવવા ખોટા દસ્તાવેજો બનાવ્યા। નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ જૂનાગઢની કચેરીમાંથી મળતી શિષ્યવૃત્તિ રકમ મેળવવા ખોટા દસ્તાવેજો બનાવ્યા। વિદ્યાર્થીઓના નામની શિષ્યવૃત્તિ ઉપાડી લીધી। ખોટા દસ્તાવેજોનો સાચા તરીકે રજૂ કરી વિદ્યાર્થીઓના નામે છેતરપિંડી કરાઈ। કૌભાંડ કરનારા જુદી જુદી સંસ્થાના 4 લોકો ઝડપાયા। સમાચાર દ્વારકાથી સલાયામાં ભૂગર્ભ ગટરમાં વાહનો ફસાયા। ગટરના ખુલ્લા ઢાંકણાથી વાહન ચાલકો પરેશાન। ખુલ્લી ગટર લાઇનના કારણે વાહનોને નુકસાન। તંત્રની બેદરકારી સામે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કઈ રીતે ભૂગર્ભ ગટરમાં વાહનો ફસાયા છે તેના દ્રશ્યો આપ જુઓ। ગટરના ખુલ્લા ઢાંકણા પરથી આ વાહન ચાલકો પસાર થઈ રહ્યા હતા અને તે દરમિયાન અહીં ફસાઈ ગયા। ખુલ્લી ગટર લાઇનના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે। રાજકોટ જિલ્લા પંચાયત એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાનો ખર્ચ અધધ 84 લાખ રૂપિયા થયો। શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આવેલી જિલ્લા પંચાયતમાં જૂનું બિલ્ડિંગ પાડીને નવું બિલ્ડિંગ બનાવાઈ રહ્યું છે। આ માટે જિલ્લા પંચાયત કચેરી શહેરની જૂની સિવિલ કોર્ટ ખાતે ખસેડવામાં આવી છે। સ્થળાંતર માટે 84 લાખનો ખર્ચ પણ થયો, જેમાં 22 લાખ રૂપિયાના બિલ મૂકી દેવામાં આવ્યા, ચૂકવી દેવામાં આવ્યા। આ અંગે રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યો દ્વારા લેખિતમાં જવાબ માંગવામાં આવ્યો છે। જો કે જે બિલ રજૂ થયા છે તે મુજબ ચકાસણી કરીને બિલ મંજૂર કરવામાં આવશે। નીલદ્વીપ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। આ ખર્ચ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ અને કારોબારી ચેરમેને તપાસનો આદેશ આપ્યો છે। સ્થળાંતરની જે કામગીરી કરવામાં આવી છે એની અંદર કુલ 84 લાખનો ખર્ચો ના બિલ રજૂ થયા છે, જેમાં આપણે 22 લાખના આપણે પેમેન્ટ થયેલ છે। જે બાકીના જે બિલો છે એની ચકાસણી કરવામાં આવી રહેલ છે। બિલ જે રજૂ થયા છે આપણી પાસે એ બિલનું હજુ 22 લાખનું જ પેમેન્ટ કરવામાં આવેલ છે। બીજા બિલ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ। જૂનાગઢ શહેરમાં દીપડાના આટાફેરાથી ફફડાટ। મીરાનગર પાછળ આવેલ પ્રણામી નગર 2 માં દીપડો દેખાયો।
છેલ્લા 3 દિવસથી દીપડાની અવરજવર રહેણાંક વિસ્તારમાં જોવા મળી. દીપડાની અવરજવરથી લોકોમાં દહેશતનો માહોલ. ગત મોડી રાત્રે ખેતરમાં દીપડો દેખાયો હતો. વન વિભાગને જાણ કરાતા સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો. મોડી રાત સુધી દીપડાને પકડવા કવાયત કરાઈ. 3 પાંજરા ગોઠવાયા. હજુ સુધી દીપડો નથી પકડાયો. મકાન નજીકથી પસાર થતા દીપડાની અવરજવર સીસીટીવીમાં કેદ થઈ છે. દીપડાએ દેખા દીધી એટલે હાલો અહીંના સ્થાનિકોમાં ફફડાટ બહુ છે. એટલે આજે જંગલ ખાતાને જાણ કરી અને જંગલ ખાતાવાળા અહીંયા રહેણાંક વિસ્તાર હોવાથી જંગલ ખાતાવાળા આવ્યા છે અને પાંજરા મૂકીને દીપડો પકડવાની કાર્યવાહી કરે છે. આ તરફ છોટાઉદેપુરના કિકાવાડામાં નજીક જ ખોસ ગામે વૃદ્ધ મહિલા પર દીપડાએ હુમલો કર્યો. વૃદ્ધ મહિલાનું મોત થયું. ખૂનખાર દીપડાએ 95 વર્ષના વૃદ્ધ મહિલા કપૂરીબેન રાઠવા ઉપર અચાનક હુમલો કર્યો. ખોસ ગામે વૃદ્ધા સાંજે 6 કલાકની આજુબાજુ ઘર પાસે જતા હતા તે સમયે દીપડાએ હુમલો કર્યો. દીપડાએ વૃદ્ધ મહિલાને ખેંચીને બાવળિયાના ઝાડમાં ઉઠાવી લઈ ગયો. ગામ લોકોને ખબર પડતા જ લોકો દોડી આવ્યા, જે બાદ દીપડો જંગલમાં ભાગવામાં સફળ રહ્યો. વૃદ્ધ મહિલાનું મોત થતાં જેતપુર પાવી ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા. હાલ છોટાઉદેપુર વન વિભાગ દ્વારા પાંજરું મૂકીને દીપડાને પાંજરે પુરાયો છે. દીપડો આવીને ખેંચી લઈ ગયો એટલે પછી મોટીને કંઈ મોટી નહીં આવી એમ કરી મેં મોટીને જોતો ગયો. મોટીનો લાકડીનો દંડો હતો. એક માંગ છે કે કંઈક એમના પરિવારને જે કંઈ સરકારની જે યોજના પ્રમાણે આપે એવી માંગ છે અને તાત્કાલિક દીપડાને ગમે તે પાંજરા મેકીને કોઈ બી જંગલ ખાતાવાળા એને તાત્કાલિક ધાલ લઈ જાય એવી અમારી માંગણી છે. 1.5 મહિલા ઉપર દીપડા દ્વારા હુમલો કરી અને વૃદ્ધાનું મોત નિપજાવેલ હતું. એ દીપડાને રાત્રે સમય દરમિયાન વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવી અને તાત્કાલિક એને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવેલા હતા. જે આજરોજ સવારે 4 કલાકના અરસામાં દીપડો પાંજરે પુરાતા ગામ લોકો રાહતનો શ્વાસ લીધો છે. સમાચાર રાજકોટથી 66 વર્ષીય વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ. અગાઉ કરેલો કેસ પરત ખેંચવા માટે ધમકી. હરિહેરભા નામના શખ્સે ધમકી આપી. આરોપી છરી બતાવતો સીસીટીવીમાં કેદ. વૃદ્ધે આરોપી સામે નોંધાવી પોલીસ ફરિયાદ. હરિહેરભા નામના વ્યક્તિ જેમને ધમકી આપવામાં આવી છે, આરોપી છરી બતાવતો સીસીટીવીમાં કેદ થયો છે. વૃદ્ધે આરોપી સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે અને માંગ કરી છે કે ઝડપથી આ વ્યક્તિને પકડી પાડવામાં આવે, કારણ કે આ વ્યક્તિએ વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. અગાઉ જે કેસ કરવામાં આવ્યો હતો તેને પરત ખેંચવા માટે વૃદ્ધ પર દબાણ કરવામાં આવી રહ્યું હતું અને તે દરમિયાન ધમકી પણ અપાઈ. રાજકોટ માર્કેટિંગ યાર્ડ પાસે નબીરાઓએ સર્પાકારમાં ચલાવ્યું વાહન. વધુ એકવાર બેફામ વાહન ચલાવી રોફ જમાવ્યો. પોતાનું અને અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂક્યા. 2 વ્હીલર્સમાં સર્પાકારમાં વાહનમાં સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે. કઈ રીતે નબીરાઓ બેફામ બન્યા છે આ દ્રશ્યો તેનો પુરાવો આપી રહ્યા છે. સર્પાકારમાં વાહન ચલાવીને માત્ર પોતાનો જ જીવ જોખમમાં નથી મૂકતા વાહન ચાલકો, પરંતુ અન્યોના જીવ પણ જોખમમાં મૂકે છે. જેઓ સારી રીતે ડ્રાઇવિંગ કરતા હોય, સારી રીતે વાહન ચલાવી રહ્યા હોય, વિવેક, સંયમ, બુદ્ધિ વાપરતા હોય, તેમને પણ આ લોકો અકસ્માતનો ભોગ બનાવવામાં કઈ જ કચાશ બાકી નથી રાખતા. વાપીમાં બેકાબુ ટેમ્પો મંદિરમાં ઘૂસ્યો. બલીઠા નજીક નેશનલ હાઈવેની ઘટના. રેલિંગ અને દિવાલ તોડી આ ટેમ્પો મંદિરમાં ઘૂસી ગયો. મૂર્તિ સુધી પહોંચે તે પહેલા ટેમ્પો અટકી ગયો. ટેમ્પો ચાલકને ઈજા થતા સારવાર માટે ખસેડાયો. આખરે કયા કારણોસર આ ટેમ્પોએ કાબુ ગુમાવ્યો તે એક સવાલ છે. જો કે મૂર્તિ ખંડિત નથી થઈ એ ખૂબ જ સારી વાત છે. સદનસીબે મૂર્તિ ખંડિત થતા પહેલા જ ટેમ્પોએ બ્રેક મારી દીધી એટલે મૂર્તિ સુરક્ષિત છે. સમાચાર સાબરકાંઠાથી. હિંમતનગરની જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી. એગ્રોમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. જીઆઈડીસીમાં આવેલ બ્રહ્માણી એગ્રોમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી. એગ્રો ફેક્ટરીમાં રહેલ તમામ ખેતીની દવાઓ બળીને ખાખ થઈ છે. હિંમતનગરના 2 થી વધુ ફાયર ફાઈટર આગ પર કાબુ મેળવવા પહોંચ્યા. ફાયર ફાઈટરો આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવી રહ્યા છે. સતત યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. હિંમતનગરની જીઆઈડીસીમાં ભીષણ આગનો બનાવ બનતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો. એગ્રોમાં ભીષણ આગ લાગી છે. તાત્કાલિક ફાયરના જવાનોને જાણ કરવામાં આવી. ફાયર વિભાગની ટીમો અહીં યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે, પરંતુ જે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે તેનાથી આપ અંદાજ લગાવી શકો છો કે આગ કેટલી વિકરાળ હશે. બ્રહ્માણી એગ્રોમાં ભીષણ આગ લાગી છે અને અહીં
ફાયરના જવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આગને કાબૂમાં લઈ શકાય। સમાચાર સુરતથી લસકાણા હત્યાનો ભેદ ઉકેલાયો। મિત્રએ જ મિત્રની હત્યા કરી। મૃતકે આરોપીની બહેન વિશે અભદ્ર વાત કરતા હત્યા કરાઈ। સીસીટીવીના આધારે પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો। ઈસન ઉર્ફે મુન્ના મંસૂરીની ધરપકડ કરી છે। મૃતક અને આરોપી બંને સાથે રહેતા હતા, મિત્રો હતા, પરંતુ બહેન વિશે અભદ્ર ટિપ્પણી આરોપી સાંભળી ન શક્યો અને તેણે મોતને ઘાટ ઉતારી દીધો પોતાના જ મિત્રને। માથું અને ધડ મળી જે આવ્યો હતો તેના લઈને જ આ ખુલાસો થયો છે। તપાસમાં પોલીસને એ જાણકારી મળી, એ ખુલાસો થયો કે મિત્રએ જ મિત્રની હત્યા કરી। 11ની રાત્રે 10-11ની રાતમાં આ બંને સાથે કઈ બાબતમાં બોલાચાલી થતા મરનારે આરોપીને એની બહેન વિશે અભદ્ર ભાષામાં ઘણી બધી વાત કરતા વારંવાર એણે પહેલાં સૌપ્રથમ એને પથ્થર માથામાં માર્યો, છતાં પણ પહેલાં એ પથ્થર માથામાં માર્યા પછી પણ એની બેન અને મા વિશે વારંવાર ગંદી ભાષામાં વાત કરતા એને લાગી આવતા ત્યાં એક ચપ્પુ પડ્યું હતું તો એનાથી એનું ગળું કાપી નાખેલું। સુરત પોલીસના સાયબર ક્રાઇમ સેલના હાથ લાગી મોટી સફળતા। વર્ક ફ્રોમ હોમની લાલચ આપીને લાખોની છેતરપિંડી કરનાર સાયબર ઠગને રાજસ્થાનના જોધપુરમાંથી ઝડપી પાડવામાં આવ્યો। ફરિયાદી પાસે ટેલિગ્રામ અને વોટ્સએપ મારફતે સંપર્ક કરીને ઓનલાઈન પ્રોપર્ટી લીઝ રિલીઝના કામ દ્વારા કમિશન આપવાની વાત કરવામાં આવી હતી, જેમાં વિવિધ ઓનલાઈન રેન્ટ પોર્ટલ પર વોલેટ એકાઉન્ટ બનાવડાવીને કુલ 12.54 લાખનું રોકાણ કરવામાં આવ્યું। તેમાંથી ફક્ત 1.30 લાખ જ ઉપાડવા દેવામાં આવ્યા અને બાકીના 11.23 લાખ અટકાવીને છેતરપિંડી કરવામાં આવી। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીના ખાતા સાથે જોડાયેલા કેસ માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય 4 રાજ્યોમાં પણ નોંધાયેલા છે। ટાસ્ક ફ્રોડના ગુનામાં અમે લોકોએ સાયબર સેલની ટીમ જે છે એ રામુરામ જોગારામ જાટ કરીને એક આરોપી છે જે અકાઉન્ટ હોલ્ડર હતો અને ટોટલ 11 લાખની ફ્રોડમાંથી 5 લાખ રૂપિયા એમના અકાઉન્ટમાં આવેલ હતી અને એમને અમે લોકોએ જોધપુરથી ઝડપી પાડેલ છે અને આમાં ટોટલ જે ફ્રોડનું અમાઉન્ટ છે 11 લાખનું હતું એ જોબ ફ્રોડ તરીકે હતું અને એમાં વધારે પૈસા ઘર બેઠે પૈસા કમાવાની લાલચ આપીને ફરિયાદી પાસેથી ઇન્વેસ્ટમેન્ટના નામે પ્રી ઇન્વેસ્ટમેન્ટના નામે 11 લાખ રૂપિયા એ લોકોએ લઈ લીધા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નરેન્દ્ર મોદી સાથેનો એક પ્રસંગ યાદ કરીને કહ્યું કે પ્રધાનમંત્રીએ કેવી રીતે પોતાના કરતા કાર્યકર્તાનું ધ્યાન રાખવાનું શીખવાડ્યું। एक बार मैं उनके साथ अहमदाबाद से राजकोट जाता था तो 8:30 हो गए। मोदी जी आमतौर पर कार्यकर्ता के घर पर उस वक्त भोजन करते थे, मगर अचानक ही एक हमारे कार्यकर्ता का ढाबा है सूर्यनगर में, वहाँ पर गाड़ी रोका और जाकर खाने बैठे। मैं मनोमन बोला चलो भाई अच्छा हो गया, इनको भूख भी लगी तो हमें भी आज खाना मिल जाएगा। मैंने देखा उन्होंने कुछ फल और वेफर जैसा कुछ खाया थोड़ा और मैंने पेट भरकर खा लिया। फिर रात को मैंने सोचा कि इन्होंने तो खाया ही नहीं तो गाड़ी किसके लिए खड़ा रहा, गाड़ी साथी कार्यकर्ता के लिए खड़ा। इस प्रकार से कई सारे कार्यकर्ताओं के जीवन में बोले बगैर ढेर सारी चीजों को उन्होंने सिखाया है, कई सारी चीजों को, जो कार्यकर्ता का फिर काम करने का स्वभाव बन जाता है। ये घटना जब मुझे याद आती है तो मेरे साथ प्रबंधक की चिंता मैं भी करता हूँ कि भाई इससे खाया नहीं खाया। मैं किसी के घर खाना खा रहा था, वो बाहर खड़ा था। ये चिंता ऑटोमेटिकली काम का हिस्सा बन जाती है। દેશ સહિત રાજ્યભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ ઉજવણીનો માહોલ જામ્યો છે, ત્યારે આ અવસરે આણંદના પ્રખ્યાત કલાકાર રંજન રાયસિંહ ભોઈ અને તેમના બહેન રાધા ભોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અનોખી ભેટ અર્પણ કરી। પ્રધાનમંત્રી મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે બંને બહેનોએ મળીને 75 ફૂટ લાંબા અને 75 ઇંચ પહોળા કેનવાસ પર 75 પેઇન્ટિંગ્સ, ડ્રોઈંગ્સ અને સ્કેચेस બનાવ્યા। આ પેઇન્ટિંગ મારફતે બંને બહેનોએ પ્રધાનમંત્રી મોદી પ્રત્યે પોતાનો આદર ભાવ વ્યક્ત કર્યો।
તે મોદી સાહેબે બધા જ ફિલ્ડમાં કામ કર્યું છે એવી રીતે મેં મારી આર્ટ ફિલ્ડમાં જેટલા કલર્સ છે, જેટલા પેપર છે, જેટલા મીડિયમ છે એ બધાનો યુઝ કરીને એમનું આખું એક આર્ટવર્ક બનાવ્યું છે. મેં 75 કવિતાનું સર્જન કર્યું છે અલગ અલગ વિષય પર, જેમ કે અવિરત સેવક છે, સુકન્યા યોજના છે, સમૃદ્ધિ યોજના છે, કુસુમ યોજના છે, હર ઘર તિરંગા છે, ઈ ગવર્નન્સ છે. એ અલગ અલગ વિષયો પર મેં કવિતાનું સર્જન કર્યું છે અને આજ દિન સુધી એમના જે કાર્યો છે એમને મેં મારા કલાથી બિરદાવ્યા છે. જામનગર શહેરમાં રહેતો એકમાત્ર 4-4.5 વર્ષની ઉંમર ધરાવતો અંશ અભિષેક છેડા જે નાનો છે પણ મોદીજીનો બહુ મોટો ફેન છે. અંશ નરેન્દ્ર મોદીના જીવન વિશે ઘણી માહિતી ધરાવે છે. અંશની જન્મ તારીખ 17 ઓક્ટોબર છે, જ્યારે મોદીજીની જન્મ તારીખ 17 સપ્ટેમ્બર છે. માટે જ અંશ મોદીજીનો જન્મદિવસ સેલિબ્રેટ કરવાની તૈયારી કરી રહ્યો છે. અંશનું સપનું જીવનમાં એકવાર મોદીજીને મળવાનું છે. અંશ પોતાની કાલી ઘેલી ભાષામાં જણાવે છે કે મને લાયન ખૂબ ગમે છે. મોદીજી પણ લાયન જેવા જ છે અને તેણે પ્રધાનમંત્રી સાથે ચા પીવાની ઈચ્છા પણ વ્યક્ત કરી. જામનગરમાં પણ એક એનો એવો સૌથી મોટો ફેન છે કે જે નાની ઉંમરનો છે, અંશ છેડા. આ 4-4.5 વર્ષની ઉંમરનો અંશ આપણી સાથે છે. અંશ સાથે જ સીધી વાત કરીશું. શું કહેશો, કેનો જન્મદિવસ છે? નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે. એમને તમે ઓળખો છો? અત્યારે નરેન્દ્ર મોદી શું છે? ભારત દેશના વડાપ્રધાન. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે. નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન હતા, અત્યારે છે. એ પહેલાં શું હતા? ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી. તો આ નરેન્દ્ર મોદી છે એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા. એ પહેલાં એ શું હતા? આરએસએસમાં હતા. અને એ કઈ પોસ્ટ ઉપર હતા? સ્વયંસેવક. નાનો એવો અંશ, કેટલી એની ઉંમર થઈ અને આ પ્રકારનું નરેન્દ્ર મોદી વિશે તેમને જ્ઞાન ક્યાંથી આવ્યું? અમે જ્યારે ન્યૂઝ જોતા હોય ત્યારે નરેન્દ્ર મોદી વિશેના ન્યૂઝ આવે એટલે એ ત્યાં જ ઊભો રહી જતો અને પૂછતો કે મમ્મા આ કોણ છે, મને આ બહુ ગમે છે, આનો અવાજ બહુ છે. એને જોઉં છું ને તો મને એમ થાય છે કે સામેથી લાયન આવી રહ્યો છે. તો એને નરેન્દ્ર મોદીના બધા જ ક્વેશ્ચન મને પૂછતો અને હું એને જવાબ આપતી, તો એ એક જ વારમાં બધું કેચઅપ કરી લેતો. 5 વર્ષ હજી થયા નથી, નાનો અંશ છે, પણ નાનો અંશને આટલી બધી માહિતી. અને જ્યારે બી અમે લોકો ટીવી જોતા હોય તો એની નજર બી અહીંયા જ હોય. કોઈ બી સામે હોય તો એમના વિશેને સવાલ હોય, અંદરથી ઉત્સુક હોય કે ભાઈ આ કોણ છે, આ શું કરે છે, એનામાં એને જાણવાની પૂરેપૂરી એને જિજ્ઞાસા હોય છે. એક ચાથી વડાપ્રધાન સુધીની સફર કરનાર નરેન્દ્ર મોદી પાસે ચા પીવાની પણ માગણી કરી અને બુલેટ ટ્રેન જામનગરમાં લાવવાની પણ માગણી કરી અને હેપી બર્થડે પણ કીધું છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. નવરાત્રી પર્વ નજીક આવતા સુરેન્દ્રનગરના થાન પંથકના કારીગરો રંગબેરંગી ગરબા બનાવવાનું શરૂ કરે છે. થાનના કારીગરો દ્વારા બનાવાતા ગરબાની સમગ્ર રાજ્યભરમાં ભારે માંગ જોવા મળે છે. ધાર્મિક શ્રદ્ધા સાથે ઘરો, શેરીઓ અને મંદિરોમાં સ્થાપિત થતા આ ગરબાનું વેચાણ ખૂબ થાય છે. તહેવારની સિઝનમાં અહીંથી અંદાજે 1 લાખ જેટલા ગરબાનું વેચાણ થાય છે, જે 25 થી 50 રૂપિયા કે તેથી વધુ કિંમતે વેચાય છે. દરેક ગરબાને પેઇન્ટિંગ, ફિનિશિંગ સહિત તૈયાર કરવા માટે અંદાજે 35 થી 40 મિનિટ લાગે છે. ડીજે અને પાર્ટી પ્લોટના યુગમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં આ પરંપરાગત ગરબાનું મહત્વ યથાવત છે અને થાનના કારીગરો માટે નવરાત્રી આવકનું મોટું સાધન બની રહી છે. થાનના માટીના ગરબાની આ તસવીરો આપ જુઓ. નવરાત્રી સમયે 1 લાખથી વધુ ગરબાનું વેચાણ અહીંથી થાય છે. પરંપરાગત ગરબાની પરંપરા આજે પણ અહીં યથાવત છે. કારીગરો અહીં જાન ફૂંકી દે છે આ ગરબાને બનાવવામાં. અંદાજે 3-4 મહિના અગાઉ તૈયારી કરતા હોય, રંગ રોગાન કરીએ, અંદાજિત તેને 3 કલાકનો સમય લાગતો હોય અને ઓલ ગુજરાતમાં ગરબાનું વેચાણ હોય છે. નાની મોટી સાઇઝ હોય અલગ અલગ અને દરેક જગ્યાએ ગુજરાતમાં ગરબાનું વેચાણ હોય છે. દરેક સિઝનમાં 8 થી 10 હજાર પીસ અમે બનાવીને વેચી છીએ. ગરબાની કિંમત અંદાજિત નાની મોટી સાઇઝ ઉપર હોય, 25 રૂપિયાથી લઈને 35-40 રૂપિયા લગીની કિંમત હોય, 50 રૂપિયા લગીની હોય છે. અત્યારે નવરાત્રિની સિઝન ચાલે છે, ગરબાનું કામ ચાલુ છે. 2-3 મહિના અગાઉ ચાલુ કરી છે. ગરબાનું પેઇન્ટિંગનું કામ કરી છે, નાના મોટું બીજું કામ કરી છે. આશરે ગરબા 40-50 ગરબા થઈ જાય છે. 4-5 રૂપિયા ગરબે મજૂરી મળે છે. 200-250 રૂપિયા દાડી દિવસનું કામ થાય છે.
અંદાજે 3-4 મહિના. ગીર સોમનાથના ઉના તાલુકાના વાજડી ગામે સુમો બેબી તરીકે ઓળખાતા 3 બાળકોના વજનમાં ધરખમ વધારો થયો છે. આ ત્રણેય બાળકો અસામાન્ય વજનની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. 5 થી 7 વર્ષ પહેલા ગુજરાતના તત્કાલીન પૂર્વ સીએમ આનંદીબેન પટેલે આ બાળકોની મુલાકાત લઈ તેમની યોગ્ય સારવાર કરવા કહ્યું હતું. સારવાર બાદ બાળકોના વજનમાં ઘટાડો થયો પણ ખરા, પરંતુ વર્તમાન સ્થિતિમાં પરિવાર બાળકોની સારવાર કરાવી શકે તેવી સ્થિતિમાં નથી. આર્થિક રીતે સદ્ધર ન હોવાથી સારવાર કરાવી શકતા નથી, જેથી બાળકોના વજનમાં ફરી વધારો થઈ રહ્યો છે. બાળકોના પિતા પાસે રહેવા માટે પણ ઘર બરાબર નથી, તો સારવાર કરાવવા પૈસા ક્યાંથી લાવે? ત્યારે વર્તમાન સરકાર કંઈક મદદ કરે તેવી અપેક્ષા બાળકોના પિતા લગાવીને બેઠા છે.